ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। મને કેટલાય લોકો મળ્યા, મોટા મોટા લોકો। હું જ્યારે 3 દિવસની પેરલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ। પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ, આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે। હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, કરોડો અબજો રૂપિયા વસાવી લેમ, મિલકતો પ્રોપર્ટીઓ કરી લેમ, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી। અમારી જનતાનો પ્રેમ છે, અમારા સાથી મિત્રોનો સહકાર છે, અમારા વડીલોની આશીર્વાદ છે, એની સામે મારે મંત્રી પદની કોઈ ગરિમા નથી। આજ મારી ગરિમા છે, આજ મારી પૂંજી છે। ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા, અનેકો વેઠી લીધા। નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા, એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી, એમાં કહેવામાં આવ્યું આ તો ઝુંઝારો માણસ છે, માથા ભારે માણસ છે, આટલા બધા કેસો થાય છે, આમ થાય છે, તેમ થાય છે। ભાઈ મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારા કોઈ 2 નંબરના ધંધા નથી। લોકો માટે કેવડિયા લડવા આવીએ, ભરૂચ લડવા જઈએ, દાહોદ લડવા જઈએ, આ સરકારના લોકોને ગમતું નથી, અધિકારીઓને ગમતું નથી, અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે। ત્યારે શરતી જામીનો મને મળી છે, મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે, એના નેતાઓ રાજી રાજી થાય છે, કે છે કે ડેડિયાપાડામાં એમને જવા નથી દેવાના, પ્રતિબંધ છે, આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહીં દઈશું, પ્રતિબંધ થઈ જશે। એ નેતાઓને, પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહેશે, ત્યાંથી કાઢી નથી શકવાના। તમે ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે નર્મદામાંથી કાઢી નાખશો, અમે તો લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાના।